નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ અને બધી પક્ષીઓનો વસ્તુ આપી દીધી, એમને ખોરાક, મંદિરે પૂજા કરી લીધી છે. આજે જવાનું છે બહાર, તો વહેલા તૈયાર થઈ ગયા છીએ. વાગ્યા છે 6:30. હવે થોડી વારમાં જઈએ છીએ બહાર ચા નાસ્તો કરીને. કાગડા આવી ગયા છે. સુરત દાદા ધૂમ તક જ કરે છે. જોરદાર સુરત દાદા આવી ગયા. ભેગી થયેલી છે અત્યારે. જો બોલા જો આ છોકરીઓ મારે બેઠી છે. અમારો હેઠળ બોડી હા જો બેઠા છે, જોરદાર બેઠા છે. જો રોવે છે પાછો ગઈ ગઈ દાદી જોડે શરમાય છે. હવા ઘેલાને જો ચા પીએ છે. સવારના 12 ગયા તો હમણાં છે 4 વાગે. વાઘેલા ચા પીને અંદર જતા હતા. આ મશીનો બન્યા તે ભરાય છે. દેખો નાલામાં. અને આ રાણાભાઈ પોતે ચમકે છે. ચલો લોડ થઈ રહી છે મસ્ત. ડાયામીટર કેટલી ફરાઈ ના ખડો બકા પેલું અડી છે તે વાઘાની ભાઈ તું નેચે ના તો ઠેરા ઉપર જતો ભરાઈ ગઈ છે. કેટલી ફીટર હવ વાઘેલાજી ટિફનો લઈ લીધા છે. અને રાકેશનો ભાઈ બંધ આવે છે. ઠંડી જે અટેર ઠરી ગયા છે. સ્ટ્રીટ લાઇટો હજુ સુધી બંધ છે. આવો કાલે જવાનું છે બહાર. આ જો દિલાભાઈ બંને બે બંધો બહાર જતા બકા કાતર મેળવાનું છે. ઉભો રહો કે જાઉં. હા અત્યારે વાગ્યા છે 6:30. રાકેશ હજુ સુધી આપણા કારખાને છે અને ખાતર લીધું છે ભાઈએ. અને વાઘેલો જો વાઘેલાજી શાંતિથી આવે. હા અત્યારે કારખાનેથી આવી ગયા છે ઘરે. વાગ્યા છે 6:45. કબૂતરો કાકડા માટે લાયન સેવ, પછી અમુલ ગોલ્ડનું દૂધ, પછી પ્રસાદ લાયા છીએ. બધું મૂકી દઈએ ને ફ્રેશ થઈ જઈએ. હવે ઠંડીમાં થઈ જાય છે ફ્રેશ. જઈએ છીએ ચાંબાવાળા ઘરે. અંધાર ઘોર છે. સ્ટ્રીટ લાઇટ વાળે ચાલુ નથી. ધીરે ધીરે જઈએ. આ જો છોડો જોઈ. આ જો હવારના પોરમાં મને બહાર નતો જવા દેવો તો છોકરો રિહાય તો ન જા. બેન ને ઠંડી ઉપર પડે. બેન ઉપર ઠંડી પડે છે. જો ખાવાનું બને છે. રોટલી બનાવે છે. તુવેર ફૂલાય. શું બનાવી માસી? મગ બનાવ્યા. પૂરી ગેસ ખાય છે. ખાઈ તો લીધું છે હવે જો. અને મમ્મીને ઠંડી લાગે તો ગયા છે ખાઈને. અત્યારે જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.